હું દુતી ચોટલિયા આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું હેલ્ધી કુકીઝ। આજે આપણે બનાવશું જીરા કુકીઝ। એના માટે આપણે લઈશું હાફ કપ બટર, અંદાજે 30 ગ્રામ જેટલું હોય। હવે આપણે એમાં એડ કરીશું પાવડર સુગર, 1/4 કપ પાવડર સુગર। પાવડર સુગર એટલે સાકરનું ભૂરું, જે તમે ઘરે મિક્સરમાં ક્રશ કરી શકો છો। હવે એને સરખું થોડું મિક્સ કરી લઈશું। બટર અને સુગર મિક્સ થઈ જાય ત્યાં સુધીને આપણે મિક્સ કરતા રહેવાનું છે। આપણે એનો કલર ચેન્જ થોડો થાય ત્યાં સુધી અંદાજે 5 મિનિટ સુધી એને મિક્સ કરીશું। એનો કલર થોડો વ્હાઈટ જેવું થઈ જશે। જો વ્હાઈટીશ જેવો કલર થઈ ગયો છે। હવે આપણે એમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરી દઈશું। થોડું મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં અડધું ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખી દઈશું। હવે આપણે એમાં 2 ચમચી જીરું એડ કરી દઈશું। પછી આપણે એમાં દહીં એડ કરીશું। દહીં પહેલા એડ નહીં કરી, કેમ કે દહીં ઠંડુ હોય, બટર જામી જશે, એટલે આ બધું પહેલા મિક્સ કરીને પછી આપણે એમાં દહીં એડ કરીશું। લોટ બાંધીએ એવી રીતે એને હલકા હાથે મસળવાનું છે। હવે હજી આમાં આપણે થોડું દહીં એડ કરશું, જેથી કરીને મિશ્રણ એક સરખું મિક્સ થઈ જાય। આવી ટાઈપનો આપણે ડો જોશે। હવે આપણે આને 10 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું। હવે આપણે કુકીઝ ટીનને હોમમેડ ઘીથી ગ્રીસ કરી લઈશું। હોમમેડ ઘી કેવી રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। થોડો મેંદો છાંટી દઈશું, જેનાથી કુકીઝ ટીનને ચોંટે નહીં અને કાઢવામાં ઇઝી પડે। અને આમાં જે એક્સેસ મેંદો છે સરખો સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે લોટને ફ્રીજમાંથી બહાર કાઢી લીધો છે અને હવે એને સરખો મિક્સ કરી લઈશું। હવે આપણે એના નાના નાના લુવા કરી લઈશું। જો તમે જોઈ શકો છો, આવી ટાઈપના આપણે એના ગોલા બનાવવાના છે। આપણી કુકીઝ ફૂલાશે એટલે એકબીજાને સાથે સ્પ્રેડ ન થઈ જાય, એટલે આપણે એમાં થોડા છૂટા છૂટા રાખી દઈશું। આપણા આટલા માપમાં અંદાજે આપણી કુકીઝ 10 થી 12 બનશે। આપણી કુકીઝ સર્વ કરવા માટે તૈયાર છે।